નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા પોતાના યુટ્યુબ ચેનલ પર। આપણા ઘરમાં તુલસીનો છોડ ખુશીઓ આવે તે પહેલાં જ આપણને સૂચના આપે છે। જો તમે તુલસીના છોડનું ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમને ભવિષ્યમાં બનનારી ઘણી મહત્વની ઘટનાઓની જાણકારી મળી શકે છે। પુરાણોમાં તુલસીને માત્ર એક છોડ નથી ગણવામાં આવતું, પરંતુ તુલસી એક અલૌકિક શક્તિ છે। તુલસીમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે, અને આ જ કારણે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ પણ નિવાસ કરે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે તેને નરકમાં જવું પડતું નથી। તુલસીને જળ અર્પણ કરનારા અને તેની સેવા કરનારા દરેક મનુષ્ય ગોલોકમાં જાય છે। જે ઘરની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં દુષ્ટ શક્તિઓ નિવાસ કરતી નથી। આથી જ શાસ્ત્રોમાં ઘરની સામે તુલસીનો છોડ રોપવાનું વિધાન આપવામાં આવ્યું છે। જે ઘરના મુખ્ય દ્વારની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી। જે ઘરના લોકો નિયમિત રીતે તુલસીની પૂજા કરે છે તે ઘરમાં ક્યારેય શોક થતો નથી। આ ઉપરાંત તુલસીનો છોડ રોપવાનું એક મહત્વનું કારણ એ પણ છે કે આ છોડ આપણને ભવિષ્યમાં બનનારી ઘટનાઓની પહેલાથી જ સૂચના આપે છે। તુલસીના છોડને નિયમિત જળ આપતી વખતે તેનું નિરીક્ષણ કરો, અને જો તમને કોઈ ખાસ સંકેત કે લક્ષણો દેખાય તો તેનો અર્થ જરૂરથી જાણી લો। આ સંકેતો ખૂબ જ મહત્વના હોય છે। તુલસીનો છોડ આપણા જીવન પર આવનારી આફતોને પહેલાથી જ જાણી લે છે, અથવા પ્રાકૃતિક કે દુષ્ટ શક્તિઓના કારણે ઉદ્ભવતી મુશ્કેલીઓ વિશે આપણને પહેલાથી જ સૂચના આપે છે, જેથી આપણે સાવચેત રહીને તે સંકટનો સામનો કરી શકીએ। પુરાણોમાં આવી ઘણી બધી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય તો આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડ દ્વારા સંકેતો મળે છે। તો ચાલો જાણી લઈએ કે તુલસીના છોડ દ્વારા આપણને કયા સંકેતો મળે છે। મિત્રો, જો તમારા ઘરની સામે પણ તુલસીનો છોડ રોપેલો હોય તો આ વિડિયો જરૂર જુઓ અને આ સંકેતો વિશે જાણી લો। આગળ વધતા પહેલા એક વિનંતી છે, જો તમે આ ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઇબ જરૂર કરો, વિડિયોને લાઇક કરો અને આવા વિડિયો રોજ જોવા માટે બેલ આઇકન દબાવવાનું ન ભૂલો। પહેલો સંકેત, તુલસીના છોડનું અચાનક સુકાઈ જવું। મિત્રો, જો તુલસીના છોડની સારી રીતે સંભાળ રાખવામાં આવે તો તે ક્યારેય સુકાતો નથી। શાસ્ત્રોમાં તુલસીના છોડનું સુકાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। ઘણા પ્રયત્નો કરવા છતાં પણ જો તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે અથવા મુરઝાયેલો દેખાય તો આ તમારા ઘર પર આવનારી કોઈ મોટી આફતનો સંકેત સમજવો જોઈએ। કોઈ કારણસર તમારું સંપૂર્ણ ધન ખર્ચ થઈ શકે છે, અથવા તમારે વ્યાપારમાં મોટું નુકસાન થઈ શકે છે। આથી જો તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો સાવચેત થઈ જવું જોઈએ। બીજો સંકેત, તુલસીના હરિયાળા પાંદડાઓનું આપોઆપ ખરી પડવું। મિત્રો, જો તમારા ઘરમાં રહેલા તુલસીના હરિયાળા પાંદડાઓ આપોઆપ ખરી પડવા લાગે તો આને અશુભ સંકેત સમજવો જોઈએ। જો પાંદડાઓ પીળા થઈને પવનના કારણે ખરે તો તે સ્વાભાવિક છે, પરંતુ જો હરિયાળા પાંદડાઓ ખરવા લાગે તો માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમને સંકેત આપે છે કે તે તમારું ઘર છોડી રહ્યા છે। તમારા ઘરમાં કેટલાક એવા કાર્યો થઈ રહ્યા છે જે માતા લક્ષ્મીને પ્રિય નથી, જેમ કે ઘરના સભ્યોમાં ઝઘડા, ઘરની સ્ત્રીઓ સાથે અત્યાચાર કે તેમનું અપમાન, અથવા ઘરમાં દારૂ અને માંસનું સેવન થતું હોય તો એવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય રોકાતા નથી। ત્રીજો સંકેત, તુલસીની આસપાસ અન્ય છોડ ઉગવા। મિત્રો, જો તમારા ઘરના તુલસીના છોડની આસપાસ નાના નાના અન્ય છોડ ઉગવા લાગે તો આ શુભ સંકેત છે। આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે, તમને અનેક માર્ગો દ્વારા ધનની પ્રાપ્તિ થશે અથવા તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે। જો તમારા ઘરની સામે તુલસીનો છોડ આપોઆપ ઉગી જાય તો એમ સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીએ પ્રવેશ કર્યો છે। જ્યાં માતા લક્ષ્મી સ્વયં આવે છે ત્યાંના છોડ આપોઆપ હરિયાળા થઈ જાય છે। ચોથો સંકેત, તુલસીની આસપાસ કીડીઓનું આવવું। મિત્રો, જો તમારા ઘરની સામે રોપેલા તુલસીના છોડના ગમલામાં અચાનક કીડીઓ આવવા લાગે તો આ શુભ સંકેત છે, પરંતુ જો તુલસીના છોડ પર અન્ય જીવનજંતુઓ લાગે તો આને અશુભ સંકેત સમજવો જોઈએ। તુલસીના છોડ પર કરોળિયાના જાળા હોવું ધનના નાશનું સૂચક છે અને તેને તરત જ દૂર કરી દેવું જોઈએ। જો તુલસી પર કરોળિયાના જાળા લાગે તો તમારું ધન ચોરાઈ જવાની શક્યતા હોય છે। પાંચમો સંકેત, તુલસીનો છોડ હંમેશા હરિયાળો રહેવું। મિત્રો, જો તમારો તુલસીનો છોડ હંમેશા હરિયાળો રહે, તેના પર મંજરી લાગે અને છોડ ખૂબ જ સુંદર દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત છે। જેટલો તુલસીનો છોડ સુંદર અને હરિયાળો દેખાશે એટલું જ તમારું કુટુંબ સુખી અને સમૃદ્ધ રહેશે। ઘરની બહાર રોપેલા તુલસીના છોડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તે ઘરનું વાતાવરણ કેવું છે। જો ઘરનું વાતાવરણ પવિત્ર હોય અને ત્યાં સંસ્કારી લોકો રહેતા હોય તો તેમનો તુલસીનો છોડ હંમેશા હરિયાળો રહે છે।
હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્વ. મિત્રો, હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તુલસીના છોડને સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ ગણવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવું હિન્દુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. દરેક ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં એવું એક ઘર પણ હોય છે જ્યાં તુલસીનો છોડ ક્યારેય ન રોપવો જોઈએ? આવું કરવાથી પાપ લાગે છે અને આખું કુટુંબ માતા તુલસીના ક્રોધનો સામનો કરે છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં એવી 3 સ્ત્રીઓ હોય છે જેમણે તુલસીની પૂજા કે ધાર્મિક કાર્યો ન કરવા જોઈએ. આવું કરવું શ્રાપ લાગે છે અને તેને ઘોર અનર્થ ગણવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ કે એવું એક કયું ઘર છે જ્યાં તુલસીનો છોડ ન રોપવો જોઈએ અને કઈ 3 સ્ત્રીઓએ તુલસીની પૂજા ન કરવી જોઈએ. મિત્રો, જો તમારા ઘરની સામે તુલસીનો છોડ રોપેલો હોય તો આ વિડિયો જરૂર જુઓ. આગળ વધતા પહેલાં એક વિનંતી છે, જો તમે આ ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઇબ જરૂર કરો, વિડિયોને લાઇક કરો અને આવા વિડિયો રોજ જોવા માટે બેલ આઇકન દબાવવાનું ન ભૂલો. તુલસીની પૂજા ન કરવી જોઈએ એવી 3 સ્ત્રીઓ. પહેલી સ્ત્રીઓ. જે સ્ત્રીઓને માસિક ધર્મ ચાલુ હોય તેમણે તુલસીની પૂજા ન કરવી જોઈએ. આવા સમયે તેમણે તુલસીને જળ પણ ન અર્પણ કરવું જોઈએ કે ન તો કોઈ ધાર્મિક કાર્ય કરવું જોઈએ. જો તમે જાણી જોઈને આવું પાપ કરો તો માતા તુલસી તમારાથી નારાજ થઈ શકે છે. બીજી સ્ત્રીઓ. જે સ્ત્રીઓનું લગ્ન અધૂરું હોય, એટલે કે જેમણે શાસ્ત્રો અનુસાર પૂર્ણ લગ્ન ન કર્યા હોય, જેમ કે કોર્ટ મેરેજ કે લગ્ન વિના સાથે રહેવું. આવા સંબંધોને શાસ્ત્રોમાં અપમાનજનક ગણવામાં આવે છે. 7 ફેરા વિનાનું લગ્ન શાસ્ત્રોમાં સૌથી મોટું અપમાન ગણાય છે. એક સુહાગન સ્ત્રી ત્યારે જ ધાર્મિક કાર્યોમાં સામેલ થઈ શકે છે જ્યારે તેણે અગ્નિની સાક્ષીએ 7 ફેરા લીધા હોય. આવા લગ્નને શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો તમારું લગ્ન અધૂરું હોય તો તુલસીની પૂજા ક્યારેય ન કરો અને તુલસીની આસપાસ પણ ન જાઓ. આવી સ્ત્રીઓ કરવા ચોથનું વ્રત કે અન્ય ધાર્મિક કાર્યોમાં સામેલ થઈ શકતી નથી. ત્રીજી સ્ત્રીઓ. જે સ્ત્રીનું મન અપવિત્ર હોય, એટલે કે જેના મનમાં તેના પતિ માટે કોઈ સ્થાન ન હોય અને પતિ હોવા છતાં અન્ય પુરુષ પ્રત્યે ખરાબ ભાવના રાખે, તેને ઘોર પાપ ગણવામાં આવે છે. આવી સ્ત્રીએ તુલસીની આસપાસ પણ ન જવું જોઈએ, કારણ કે આવું કરવાથી માતા તુલસી ક્રોધિત થાય છે. માતા તુલસી ફક્ત પવિત્ર સ્ત્રીથી જ પ્રસન્ન થાય છે અને તેને માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે. ઘરમાં તુલસીનો છોડ ન રોપવો જોઈએ. હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં તુલસીનો છોડ રોપવામાં આવે છે, પરંતુ ઘણા લોકો ભૂલી જાય છે કે તુલસીની નિયમિત પૂજા અર્ચના કરવી જરૂરી છે. સાંજે દીવો પ્રગટાવવો, જળ અર્પણ કરવું અને તુલસીની સંભાળ રાખવી જરૂરી છે. જો તમે આ બધું ન કરી શકો તો તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ ક્યારેય ન રોપવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસીનો છોડ ફક્ત તે જ વ્યક્તિએ ઘરમાં રોપવો જોઈએ જે માતા તુલસીની પૂજા અર્ચના કરી શકે. માતા તુલસીની સેવા કરનાર વ્યક્તિને માતાનો આશીર્વાદ મળે છે અને તેને ક્યારે ધનધાન્યની કમી રહેતી નથી. માતા લક્ષ્મી આવા ઘર પ્રત્યે આકર્ષાય છે. ઘણીવાર ઘણા ઘરોમાં તુલસી સુકાઈ જાય છે, જે આ જ ભૂલોના કારણે થાય છે અને પરિણામે ગરીબીનો સામનો કરવો પડે છે. આથી આવું પાપ ક્યારેય ન કરવું જોઈએ. તુલસીનો છોડ ફક્ત તે જ વ્યક્તિએ રોપવો જોઈએ જે માતાની સેવા કરી શકે. અંતિમ સંદેશ. મિત્રો, જો તમે માતા લક્ષ્મી અને માતા તુલસીનો આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા તમારા ઘરમાં હંમેશા માટે વાસ કરે, તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, માતા તુલસી, તમારું અમારા ઘરમાં સ્વાગત છે. માતા માટે એક લાઇક તો બનતું જ છે. વિડિયો શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય માતા તુલસી, જય મહાલક્ષ્મી.